Good morning to you all dear students. Welcome to another session of Financial Accounting 1. Today we are going to solve our last example of this chapter, in which we are going to use combined method. So latest examination question 3 on page number 252. So let us get started with the same. Sapna, Kalpana and Arpana were partners sharing profits and losses in the ratio 3:1. They took out a policy of rupees 90,000 by paying yearly premium of rupees 9,000. So policy is of rupees 90,000, premium 9,000. So I am just writing down these things here. Policy 90,000 and premium 9,000. Okay, just for the reference. On 1/1/2011, the accounting year ends on 31st December. Sapna died on 15th February 2014 and the firm received the amount on 15th March 2014. Give journal entries for 2014 only. Policy purchase करे छे 2011 માં, પાર્ટનરની ડેથ થાય છે 2014 માં. તો આપણે ખાલી લાસ્ટ યરની જ એન્ટ્રી પાસ કરવાની છે, 2014ની જ એન્ટ્રી પાસ કરવાની છે. બટ ઇન ઓલ ધ થ્રી મેથડ, ત્રણેય મેથડ મુજબ આપણે છેલ્લા વર્ષની એન્ટ્રી પાસ કરવાની છે. ઓકે, સો and firm received the policy amount on 15th March. Give the journal entries for 2014 only. 2014 ની જ ખાલી એન્ટ્રીઝ પાસ કરવાની છે. So premium is paid on 1/1/2014 every year. So in the first method, when premium is treated as revenue expense, એ મુજબ જો એન્ટ્રી કરીએ તો 2014 ની એન્ટ્રી કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. તો યાદ કરો આપણી ફર્સ્ટ મેથડની એન્ટ્રી, જ્યારે પ્રીમિયમ પે કરો છો ત્યારે એન્ટ્રી થશે પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. Okay, when premium is treated as revenue expense. So amount of premium is 9,000, right? Next, on 15th March 2014, આ યર એન્ડ થાય એ પેલા પાર્ટનરની ડેથ થાય છે. હવે અહીંયા જેએલપી રિઝર્વ અકાઉન્ટ હોય નહીં એટલે એ ક્લોઝ કરવાનું થશે નહીં. સો ડાયરેક્ટ અમાઉન્ટ રિસીવની એન્ટ્રી કરશું. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. વી આર રિસીવિંગ ધ અમાઉન્ટ 90,000. હું નરેશન નથી લખતી, બિંગ નથી લખતી બાબત, પણ તમારે કમ્પલસરીલી એક્ઝામમાં લખવાનું છે. ફર્સ્ટનું નરેશન થશે બિંગ પ્રીમિયમ પેઇડ, સેકન્ડનું થશે પોલિસી અમાઉન્ટ ઇઝ રિસીવ્ડ. ઓકે, આ રીતે. નેક્સ્ટ, પોલિસી રિસીવ થઈ જાય પછી અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ થશે પાર્ટનર્સ વચ્ચે. તો જેટલી રિસીવ થઈ એ પૂરેપૂરી પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. સો એન્ટ્રી JLP account debit to Sapna's capital account to Kalpana's capital account to Arpana's capital account. So 90,000 છે, right? અને એ 90,000 3:1 ના રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. સો 90,000 ને 3:1 માં એટલે 45,000, 30,000 and 15,000. નરેશન આવશે being amount of policy is distributed among partners as per their profit sharing ratio, right? So now અહીંયા સુધી પૂરું થાય અને જ્યારે આ યર એન્ડ થાય 31st December 2014 ત્યારે આ જે પ્રીમિયમ અકાઉન્ટ છે ક્લોઝ થશે અને ક્યાં જશે? PNL અકાઉન્ટમાં. સો PNL અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ અકાઉન્ટ.
9,000. ઓકે, આનું નરેશન થશે being premium account is closed and transferred to P&L account. ઓકે, તો આ આપણી ફર્સ્ટ મેથડ પ્રમાણે છેલ્લા વર્ષની એન્ટ્રી થઈ, રાઈટ. હવે સેકન્ડ થશે when premium is treated as capital expense. તો મેં ડ્રો કરીને રાખ્યું છે, તો કેપિટલ એક્સપેન્સ તરીકે જો પ્રીમિયમ ટ્રીટ થતું હોય તો તમારી એન્ટ્રી કેમ થાય એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, સો હિયર અગેન સેમ 1/1/2014 શું થશે? કેપિટલ એક્સપેન્સની જેમ ટ્રીટ કરતા હોઈએ ત્યારે એન્ટ્રી જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ઓકે, JLP અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 9,000. હવે પાર્ટનરની ડેથ પછી પોલિસી અમાઉન્ટ રિસીવ થશે એની એન્ટ્રી કરીએ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી 90,000. આ એન્ટ્રી તો બધી મેથડમાં સરખી જ રહેશે, પણ એનો સિક્વન્સ ચેન્જ થશે. અમુકમાં સેકન્ડ આવશે, અમુકમાં થર્ડ આવશે, એન્ડ સો ઓન. નાઉ the same amount is going to be distributed among partners. So joint life policy account debit to Sapna's capital account to Kalpana's capital account to Arpana's capital account, right? So here amount કેવી રીતે આવશે? 90,000 પોલિસીની અમાઉન્ટ રિસીવ થઈ છે. અત્યાર સુધી JLP ટુ બેંક આ એન્ટ્રી કેટલી વાર પાસ થઈ હોય? સ્ટાર્ટિંગ ફ્રોમ ધ યર 2011. સો 11, 12, 13 એન્ડ 14 4 ટાઈમ્સ થયું હોય. સો 9,000 into 4, 90,000 માંથી આટલી અમાઉન્ટ તમારે ડિડક્ટ કરવાની. ઓકે, સો ઇટ વુડ બી 54,000. 90,000 minus 36,000, right? So 54,000. અને હવે આ 54,000 ને તમારે 3 to 1 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાના. સો દેટ ઇઝ 27,000, 18,000 અને 9,000, રાઈટ. આ 54,000 કેમ આવ્યા ખબર ન પડે તો નાનું એવું લેજર બનાવી નાખવાનું JLP અકાઉન્ટનું. પહેલા વર્ષે આવે 11માં JLP ટુ બેંક, તો કરો ડેબિટ 9,000. એવી રીતે 11, 12, 13 અને 14, તો 4 ટાઈમ્સ 9,000 ડેબિટ થયા. પછી બેંક ટુ JLP તો ક્રેડિટ થયા 90,000, રાઈટ. સો ડેબિટ 36,000 અને ક્રેડિટ 90,000. સો ડેબિટ સાઇડ ડિફરન્સ આવે 54,000. સો JLP અકાઉન્ટ ડેબિટ 54,000 અને એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો છો એના રેશિયોમાં, રાઈટ. નાવ લાસ્ટ ધીસ વુડ બી ધ લાસ્ટ એન્ટ્રી. અહીંયા ક્લોઝ થઈને P&L અકાઉન્ટમાં નહીં જાય. તો સેકન્ડ મેથડ પ્રમાણે આ 3 એન્ટ્રી આવશે, રાઈટ. અને થર્ડ એન્ટ્રી ઓર થર્ડ મેથડ મુજબ, એટલે કે આપણી થર્ડ મેથડ કઈ? ઇફ JLP એન્ડ JLP રિઝર્વ had a balance of ₹13,500 which was the surrender value as on 1/1/2014. okay. સો પ્રીવિયસ યરની તમને સરેન્ડર વેલ્યુ આપેલી છે, એટલે કરંટ યરની ઓપનિંગ બેલેન્સ કહેવાય એ લેજરની. સો અગેન 1/1/2014 એન્ટ્રી આવશે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 9,000. ઓકે, નેક્સ્ટ 15 February. પાર્ટનરની જ્યારે ડેથ થાય છે ત્યારની વાત છે. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ શું કરવું પડે? JLP રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ થશે અને ટ્રાન્સફર થશે JLP અકાઉન્ટમાં. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ policy account.
सो કેટલી અમાઉન્ટ આવશે સરેન્ડર વેલ્યુ ઓફ લાસ્ટ યર so 13,500 will be the amount. Okay, joint life policy reserved to joint life policy. પછી amount received થશે so bank account debit to joint life policy account 90,000 done. Next, distribution of the same. So joint life policy account debit to Sapna's capital account to Kalpana's capital account to Arpana's capital account, right? અમાઉન્ટ કઈ આવશે તો કે આપણી જે રૂલ છે એ પ્રમાણે અમાઉન્ટ ઓફ પોલિસી માઇનસ કરંટ યર્સ પ્રીમિયમ સો કરંટ યર્સ પ્રીમિયમ ઇઝ 9,000 રાઈટ સો અમાઉન્ટ આવશે અહીંયા 81,000 અને હવે આ 81,000 ને તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે 3 to 1 માં સો ધીસ વુડ બી 40,500 27,000 and 13,500. Okay, આ તમારી એન્ટ્રી થશે લાસ્ટ એન્ટ્રી ઓફ ધીસ એક્ઝામ્પલ. સો સિંગલ યરની એન્ટ્રી આપણે પાસ કરી પણ ત્રણેય મેથડ પ્રમાણે. ઓકે, દર વખતે શું કરતા એક જ મેથડ હોય અને એને બધા વર્ષની એન્ટ્રી કરવાની. આ વખતે ત્રણ મેથડની પણ ખાલી લાસ્ટ યરની એન્ટ્રી કરવાની. સો નંબર ઓફ એન્ટ્રી અને સાઇઝ ઓફ એક્ઝામ્પલ જોશો ને તો બધા સરખા જ થશે. ફાઇન. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કમ્બાઇન્ડ મેથડ. હું અગેન દેખાડી દઉં છું. જો this first method when premium is treated as revenue expense તો આ તમારી એન્ટ્રી થશે 4/4. ઓકે, પછી when premium is treated as capital expense તો એન્ટ્રી કઈ થશે આ થશે 3 entries. and third if the એટલે કે સરેન્ડર વેલ્યુ વાળી આપણી જે થર્ડ મેથડ છે એની એન્ટ્રીઝ થશે આટલી. ઓકે, so this would be the last example of this chapter. Okay, for self study you can do example number 21 in homework. So example number 21 on page number 249 and 250. Try these out in homework. Okay, આ જ ટાઈપનો સેમ એક્ઝામ્પલ છે. હેલ્પ માટે તમને નીચે આન્સર બી પ્રોપરલી આપેલા જ છે. સો યુ કેન ઓલ્સો ટેક હેલ્પ ફ્રોમ ધી આન્સર્સ ગિવન. ઓકે, ઓર યુ કેન ગેટ યોર એક્ઝામ્પલ ટેલીડ વિથ ધ સેમ. સો હિયર વી હેવ કમ્પ્લીટેડ ધીસ ચેપ્ટર. વોટ વી ડીડ ઇન ધીસ ચેપ્ટર? પહેલાં તો જોઈન્ટ લાઈફ પોલિસીનું ઇન્ટ્રોડક્શન. ઓકે, જોઈન્ટ લાઈફ પોલિસી કોને કહેવાય, પછી એની ડિફરન્ટ ટર્મ્સ આપણે સમજ્યા. પ્રીમિયમ કોને કહેવાય, સમ ઇન્શ્યોર્ડ કોને કહેવાય, રાઈટ, પોલિસી અમાઉન્ટ કોને કહેવાય, દેન કેપિટલ એક્સપેન્સ એન્ડ રેવન્યુ એક્સપેન્સની વાત આપણે કરી. દેન this chapter has got 5 methods altogether. First method when premium is treated as revenue expense. Second method when premium is treated as capital expense. Third method when JLP reserve account is maintained and the policy account is maintained at its surrender value. And fourth method when policy account is maintained at its surrender value without preparing JLP reserve account or with PNL account. Fine. તો આ 4 મેથડ મેઇન. અને પાંચમી મેથડ જે હમણાં આપણે કરી કે જે કમ્બાઇન્ડ મેથડ હતી જેમાં ત્રણે ત્રણ મેથડનું આપણે એક સાથે કન્સિડરેશન લીધું. ઓલરાઇટ, સો ધીસ વોઝ ધ મેથડ્સ ઓફ ધીસ ચેપ્ટર. એઝ ફાર એઝ યોર એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ કન્સર્ન્ડ, ઇન ધી એક્ઝામ જનરલી એક જ ક્વેશ્ચન હોય છે, કાં તો એની જ એન્ટ્રી પાસ કરો ને કાં તો એના જ લેજો. રાઈટ, સેમ ચેપ્ટરની ઓપ્શનમાં સેમ ચેપ્ટરનો એક્ઝામ્પલ હોય છે. આ ચેપ્ટરનું વેઇટેજ 15 માર્ક છે, આ યુનિટનું વેઇટેજ 15 માર્ક છે. રાઈટ, તો
એક્ઝામ્પલ માનો કે એક જ આપેલો હોય, પહેલો ઓપ્શન શું હોય, કાં તો આ એક્ઝામ્પલની એન્ટ્રી પાસ કરો, ઓર એની ઓપ્શનમાં બીજું શું હોય, આ જ એક્ઝામ્પલના લેજર્સ પ્રિપેર કરો. ઓકે, લગભગ દર વર્ષે આ જ ટાઈપનું એનું હોય છે. ક્યારેક જ બે એક્ઝામ્પલ અલગ અલગ આપેલા હોય, તો તમને એન્ટ્રીઝ પણ આવડતી હોવી જોઈએ અને ડાયરેક્ટ લેજર્સ કેમ બનાવાય એ પણ આવડતા હોવા જોઈએ. રાઈટ. સો this is the end of this first unit. So from today, right now itself, we are going to start with the new unit જેનું નામ છે amalgamation of partnership firm. Amalgamation of partnership firms એટલે કે પાર્ટનરશિપ ફર્મનું જોડાણ. બે પાર્ટનરશિપ ફર્મ પોતાનો બિઝનેસ કમ્બાઈન કરે છે તો એને શું કહેવાય? અમેલ્ગમેશન કહેવાય. તમારી ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ ચેપ્ટર છે ફ્રોમ પેજ નંબર 1, એ આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. રાઈટ. સો હિયર એનો મિનિંગ ખાલી કહી દઉં. વેન ટુ ઓર મોર partnership firm combine their business to avoid unnecessary competition and to obtain the benefit of large scale. Right? This process is called amalgamation. જ્યારે બે કે બેથી વધારે કંપની છે એ એનો બિઝનેસ ભેગો કરે છે, બે કે બેથી વધારે ભાગીદારી પેઢી છે એ પોતાનો બિઝનેસ ભેગો કરે છે, તો આ પ્રોસેસને અમેલ્ગમેશન કહેવાય. હવે આવું કરવાનું રીઝન શું, પર્પઝ શું? તો કે કાં તો કોમ્પિટિશન એલિમિનેટ કરવા, ઓકે, એટલે કે જે હરીફાઈ છે એ નાબૂદ કરવા માટે, અને કાં તો ટુ ઓબ્ટેઇન ધ બેનિફિટ ઓફ લાર્જ સ્કેલ, તમને લાર્જ સ્કેલનું બેનિફિટ લેવા માટે જે કરો છો, that is amalgamation. So this process is called amalgamation of partnership firm. હવે આમાં શું થાય છે? A new firm is framed. The old firms lost their identity. જૂની ફર્મ છે એ પોતાની આઈડેન્ટિટી લૂઝ કરે છે, એટલે કે પોતાની ઓળખ છે ગુમાવે છે, એનું કાયદાકીય અસ્તિત્વ ગુમાવે છે, અને એક નવી પેઢીના નામે નવો બિઝનેસ સ્ટાર્ટ થાય છે. રાઈટ. આનું એક બહુ જ સિમ્પલ, હમણાં હું તમને ચાર્ટ થ્રુ એક્ઝામ્પલ આપું છું, સમજાવું છું. રાઈટ. સો હિયર વેન ટુ ઓર મોર પાર્ટનરશિપ ફર્મ્સ આર કમ્બાઇનિંગ their business, maybe just to avoid the unnecessary competition or to get the benefit of large scale, right? The reason can be of any. So this process is called amalgamation of partnership firm, right? So here in this type of amalgamation, two old firms, માનો કે બે જ ફર્મ એનો બિઝનેસ ભેગો કરે છે, so two old firms lose their identity, right? And a new firm is framed, or the new firm is getting into existence, right? તો એના માટે એક સિમ્પલ ચાર્ટથી હું તમને એક્સપ્લેન કરું. માનો કે બે કંપની છે, એક A લિમિટેડ છે અને એક B લિમિટેડ છે. આમાં બી પાર્ટનર્સ છે X અને Y. આમાં પાર્ટનર્સ છે
સી અને ડી. ઓકે, બે ફર્મમાં બે પાર્ટનર્સ છે, બંને પાર્ટનરશિપ ફર્મ છે. તો બંને પાર્ટનરશિપ ફર્મ પોતાનો બિઝનેસ છે ભેગો કરે છે, રાઈટ. એક નવા નામે એનો બિઝનેસ છે ભેગો કરે છે, રાઈટ. સો માનો કે નામ હોઈ શકે, કાં તો AB લિમિટેડ હોઈ શકે, ઓર XYCD લિમિટેડ, કાંઈ પણ નામ હોઈ શકે, રાઈટ. પણ જો AB લિમિટેડ રાખે તો A લિમિટેડ પણ નથી અને B લિમિટેડ પણ નથી. શું નામ છે? AB લિમિટેડ. ઇટ મીન્સ આનું અસ્તિત્વ છે ગુમાવી દીધું, આનું અસ્તિત્વ છે ગુમાવી દીધું, અને એક નવી કંપની છે નવા નામથી ચાલુ થશે. તો જેમાં પાર્ટનર્સ કોણ થશે? X, Y, C અને D. અહીંયા બે પાર્ટનર હતા, અહીંયા બે પાર્ટનર હતા, તો હવે અહીંયા કેટલા પાર્ટનર થઈ ગયા? 4 પાર્ટનર થઈ ગયા, રાઈટ. ઓકે, તો અહીંયા શું થશે? A લિમિટેડ, B લિમિટેડ બે પોતાનો બિઝનેસ ભેગો કરે છે, નવા નામથી બિઝનેસ સ્ટાર્ટ થાય છે. AB લિમિટેડ ઓર XYCD લિમિટેડ ઓર કાંઈ પણ નામ રાખે છે. ઓકે, નેમ ડઝન્ટ મેટર એટ ઓલ રાઈટ નાઉ. ઓકે, તો હવે આ પ્રોસેસમાં શું થાય? આને કહેવાય ઓલ્ડ ફોર્મ 1, આને કહેવાય ઓલ્ડ ફોર્મ 2. આ જૂની પેઢી 1, આ જૂની પેઢી 2, અને આને શું કહેવાશે? નવી પેઢી, રાઈટ. એટલે કે ન્યૂ ફોર્મ, રાઈટ. હવે અહીંયા શું કરવું પડે? આપણે શું કરવાનું છે? અહીંયા પ્રોસેસ નથી સમજાવવાની, આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સની વાત કરવાની છે, રાઈટ. અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું હોઈ શકે આની, આપણે એ કહેવાનું છે. તો અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટમાં શું થાય છે? એવરી યર આપણે જ્યારે ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છીએ, ટ્રેડિંગ, P&L અને બેલેન્સ શીટ, તો અહીંયા શું થાય છે? કંપની પોતાનો બિઝનેસ ક્લોઝ નથી કરતી, કંપની પોતાનો બિઝનેસ બંધ નથી કરતી, બટ હિયર ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ આર ગેટિંગ ક્લોઝડ બીકોઝ ધ યર ઓર ફિનાન્શિયલ યર હેઝ ગોટ કમ્પ્લીટેડ, રાઈટ. તો અહીંયા શું થાય છે? તમારા વાર્ષિક હિસાબો તમે અહીંયા સમાપ્ત કરો છો, ઓર વાર્ષિક હિસાબો તમે અહીંયા પૂરા કરો છો, અને ત્યાં તમે હિસાબ કરો છો, અને પછી નવા વર્ષથી પાછા એક્સપેન્સીસ અને ઇન્કમ નોટ ડાઉન કરો છો. તો અહીંયા બિઝનેસ બંધ નથી થતો. શું બંધ થાય છે? તમારા વાર્ષિક હિસાબો તમે બંધ કરો છો અને પાછું નવા વર્ષથી પાછું ચાલુ કરો છો, રાઈટ. તો અહીંયા બી એવું જ થશે. ઓલ્ડ ફર્મ્સ અને ન્યૂ ફર્મ્સે શું કરવાનું? તો ઓલ્ડ ફર્મ્સ અને ન્યૂ ફર્મ શું કરશે? ક્લોઝ their books of accounts and transfer the assets, liability and capital to AB Limited, right. આ બંને ફર્મ શું કરશે? એની બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એ ક્લોઝ કરશે, વાર્ષિક હિસાબો છે એ બંધ કરશે, અને બાકીની બધી મિલકતો, જવાબદારી અને મૂડી ક્યાં ટ્રાન્સફર કરશે? AB લિમિટેડમાં, રાઈટ. તો આપણે શું કરવાનું છે? આપણે અહીંયા એક્ઝામ્પલમાં આપણને શું પૂછશે? તો કે આ બંનેની બુકમાં આપણે શું પ્રિપેર થાય? journal entries in the books of old firm. જૂની પેઢીના બુકમાં journal entries પાસ કરવાની. આ નંબર 1. નંબર 2, ledgers in the books of old firms. કયા કયા લેજર્સ પ્રિપેર કરવાના એ પણ લિસ્ટ આપી દઉં, સો દેટ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે એક્ઝામ્પલ્સ કરીએ ત્યારે તમને આઈડિયા આવે. ઓકે, સો there are 3 ledgers to be prepared: P&L, adjustment account. Okay, next partners capital account, ન્યૂ ફર્મ અકાઉન્ટ. ઓકે, આટલા લેજર્સ.
તો કાં તો જૂની ફોર્મની બુકમાં એન્ટ્રીઝ પાસ કરો, એન્ટ્રીઝ આવડી જાય એટલે એનું જ આ 3માં ખતવણી એટલે તમારા લેજર્સ બની જશે. અને ન્યૂ ફોર્મની બુકમાં શું બનાવવાની? આપણે ખાલી બેલેન્સ શીટ બનાવવાની. અને એન્ટ્રીઝ પણ ક્યારેક પૂછી હશે, રાઈટ. સો ન્યૂ ફોર્મની બુકમાં જનરલી બેલેન્સ શીટ પૂછે છે અને ક્યારેક એન્ટ્રીઝ પણ પૂછે છે, રાઈટ. તો આ પ્રોસેસ તમને પૂરેપૂરી સમજાઈ જવી જોઈએ. 2 ફોર્મ છે, એ લિમિટેડ અને બી લિમિટેડ. એમાં પાર્ટનર્સ છે એક્સ અને વાય, બીમાં પાર્ટનર્સ છે સી અને ડી. ઓકે. સો એ લિમિટેડ અને બી લિમિટેડ પોતાનો બિઝનેસ છે એ કમ્બાઈન કરે છે અને એક નવું નામ આવે છે એ બી લિમિટેડ ઓર XYCD લિમિટેડ. તો અહીંયા ઓવર હિયર બોથ ધીસ ફર્મ હેઝ લોસ્ટ ધર આઇડેન્ટિટી. બરાબર, બંને પેઢીએ પોતાનું કાયદાકીય અસ્તિત્વ ગુમાવ્યું અને એક નવી પેઢી નવા નામથી ચાલુ થઈ. તો અહીંયા આપણે શું કરવાનું છે? એના બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝ થશે અને એની અસેટ્સ અને લાયબિલિટીઝ અને કેપિટલ ટ્રાન્સફર થશે ન્યૂ ફોર્મમાં, રાઈટ. તો અહીંયા કદાચ એવું બને કે તમારા અસેટ અને લાયબિલિટીની વેલ્યુમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ થઈ શકે. તો બધું તમને એક્ઝામ્પલમાં આપેલું જ હશે. એ જ રીતે આપણે કરવાનું છે. ફિનાન્શિયલ અકાઉન્ટિંગનો સેશન જ્યારે અટેન્ડ કરવા બેસો ત્યારે એક બુક, તમારી ટેક્સ્ટ બુક અને પેન લઈને બેસવાનું છે, રાઈટ. કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને લાગે એ વિડીયો પોઝ કરીને લખતા જજો. ઓર સેકન્ડ ટેકનિક, પહેલાં પૂરેપૂરો વિડીયો વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે અને પછી તમારે તમારું વર્ક સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ. સો ઓલ્ડ ફોર્મ્સ, આ બંને ઓલ્ડ ફોર્મ્સ કહેવાશે. એબી લિમિટેડ, XYCD લિમિટેડ ન્યૂ ફોર્મ કહેવાશે. આપણે શું કરવાનું છે તો કે કાં તો જર્નલ એન્ટ્રીઝ કરવાની છે જૂની ફોર્મની બુકમાં અને કાં તો લેજર્સ પૂછશે જૂની ફોર્મની બુકમાં. કયા કયા લેજર્સ આવશે? એડજસ્ટેડ P&L અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને ક્યારેક ન્યૂ ફોર્મ અકાઉન્ટ પણ આવશે, રાઈટ. તો આટલું તમને યાદ રહેવું જોઈએ, રાઈટ. મૂવિંગ ફર્ધર વિથ ધ નેક્સ્ટ થિંગ. તમને એન્ટ્રીઝ પૂછશે કે બુકમાં એન્ટ્રીઝ કરવાની છે. ઓલ્ડ ફોર્મની બુકમાં તમારે એન્ટ્રીઝ કરવાની છે, રાઈટ. સો એન્ટ્રીઝનું ફોર્મેટ હું તમને અહીંયા લખાવી જ દઉં છું, આપી જ દઉં છું, એટલે જેથી કરીને તમે તમારી બુકમાં લખી શકો. સો journal entries in the books of old form, રાઈટ. જૂની પેઢીની બુકમાં જર્નલ એન્ટ્રીનું ફોર્મેટ. તો સૌથી પહેલાં when reserve or P&L account credit balance is distributed among partners. તમને ફોર્મેટ કેવું આપેલું હશે એક્ઝામ્પલનું એ કહી દઉં. બેલેન્સ શીટ આપેલી હશે બંને ફોર્મની અને એડજસ્ટમેન્ટ આપેલા હશે, હવાલા આપેલા હશે. તો એના ઉપરથી સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? લોજિક યાદ રાખો કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે ક્લોઝ કરવાની છે અને તમારે તમારી અસેટ્સ અને લાયબિલિટીઝ બધી ટ્રાન્સફર કરવાની છે. તો હવે બેલેન્સ શીટમાં જે રિઝર્વ્સ હોય એના ઉપર રાઇટ કોનો હોય? તમારા પાર્ટનર્સનો જ રાઇટ હોય. એનું રીઝન શું છે? તો કે એ રિઝર્વ કેવી રીતે ડેવલપ થયા હોય? દર વર્ષે P&L અકાઉન્ટમાંથી થોડી થોડી અમાઉન્ટ તમે રિઝર્વમાં ટ્રાન્સફર કરો છો, ઓકે. તો આ રિઝર્વ છે એ તમે કાંઈ પણ વસ્તુ કર્યા પહેલાં, કાંઈ પણ અમાલ્ગમેશન પ્રોસેસ કર્યા પહેલાં તમારે તમારા પાર્ટનર્સને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા પડે, રાઈટ. સો રિઝર્વ ઓર P&L અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ. P&L અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ એટલે કે લાયબિલિટી સાઇડ તમને જે P&L અકાઉન્ટ આપેલું છે એની વાત થાય છે. તો એ શું હોય? તમારા ગયા વર્ષનો પ્રોફિટ હોય, ઓકે. તો એન્ટ્રી શું થશે? રિઝર્વ ફંડ અકાઉન્ટ ડેબિટ. રિઝર્વ ફંડનું બીજું નામ છે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. P&L અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ અકાઉન્ટ ડેબિટ. ક્રેડિટ બેલેન્સ લખવું કમ્પલસરી નથી. 2 આપણે પાર્ટનર્સના બે જ નામ રાખીએ. એઝ કેપિટલ અકાઉન્ટ, 2 બીઝ કેપિટલ અકાઉન્ટ. આનું ડિસ્ટ્રીબ્યુશન થશે
પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, રાઈટ? કેમ કે રિઝર્વ કોનો પાર્ટ છે? તમારા પ્રોફિટનો જ એક પાર્ટ કહેવાય. તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ કેમ થવું જોઈએ? પ્રોફિટ શેરિંગ રેશિયોમાં થવું જોઈએ, રાઈટ? હવે કોઈ પણ અસેટની વેલ્યુ વધઘટ થતી હોય છે, તમને એમાં એડજસ્ટમેન્ટમાં આપેલું હોય છે. હવે માનો કે મારું એક બિલ્ડિંગ છે, એ મેં પરચેસ કરેલું છે 20 વર્ષ પહેલાં, એ મેં પરચેસ કરેલું છે 10 લાખ રૂપીઝમાં. હવે અત્યારની વેલ્યુએશન પ્રમાણે એની વેલ્યુ થશે માનો કે 60 lakhs. તો આ પ્રોસેસ ક્યારે કરું છું અમેલ્ગમેશનની? આજે. તો આજની વેલ્યુ પ્રમાણે મારે મારી બધી અસેટની રીવેલ્યુ કરવી પડે, બધી મારી મિલકતનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે. તો એમાં જે વધારો કે ઘટાડો હોય, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ હોય, દેટ વુડ બી ટ્રીટેડ એઝ માય પ્રોફિટ. તો એ વધારો કે ઘટાડો ક્યાં જશે? મારું પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં, રાઈટ? સો એના માટે થઈને મારે ઇન્ક્રીઝ ડિક્રીઝ કેલ્ક્યુલેટ કરવું પડશે, અને એ હું તમને નાની વર્કિંગ નોટમાં શીખડાવી પણ દઈશ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે. તો અત્યારે આપણે ખાલી એન્ટ્રી જ સમજવાની છે. સો સેકન્ડ એન્ટ્રી, વેન વેલ્યુ ઓફ અસેટ્સ ઇન્ક્રીઝીસ, જ્યારે મૂલ્યાંકન વધારે, એની મૂલ્ય વધે ત્યારે એન્ટ્રી શું કરવાની? તો કે એની અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. બરાબર? અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો ડેબિટ થાય, અને પ્રોફિટ થયો કહેવાય વેલ્યુ ઇન્ક્રીઝ થાય એટલે. તો પ્રોફિટ ક્યાં આવે? P&L અકાઉન્ટમાં, ક્રેડિટ સાઇડ. તો આ આપણી સેકન્ડ એન્ટ્રી. થર્ડ એન્ટ્રી જોઈએ, વેન વેલ્યુ ઓફ અસેટ્સ decreases, right? So અસેટની વેલ્યુ ડિક્રીઝ થાય તો આના કરતાં રિવર્સ એન્ટ્રી, P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ, રાઈટ? આ થર્ડ એન્ટ્રી. હવે જેમ અસેટનું લીધું એવી રીતે લાયબિલિટીની વેલ્યુ પણ ક્યારેક રિડ્યુસ થાય, વેન વેલ્યુ ઓફ લાયબિલિટી decreases or reduced. reduce એટલે ઘટવી. તો લાયબિલિટી ઘટે તો લાયબિલિટી અકાઉન્ટ છે ક્રેડિટ થાય. સો લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. લાયબિલિટી એટલે અહીંયા કોઈ પણ લાયબિલિટી હોય, ક્રેડિટર્સ હોઈ શકે, બિલ્સ પેએબલ હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે, રાઈટ? હવે જનરલી લાયબિલિટીની વેલ્યુ ક્યારેય ઇન્ક્રીઝ ન થાય. તમારા ક્રેડિટર્સ 30,000 હોય તો હવે તમારા ક્રેડિટર્સને 50,000 પે ના કરવાના થાય, રાઈટ? પણ જો બાય ચાન્સ કોઈ નવી લાયબિલિટી ક્રિએટ થાય છે, અરાઇઝ થાય છે, તો આના કરતાં રિવર્સ એન્ટ્રી. ઓકે, તો આ ફોર્થ એન્ટ્રી. નેક્સ્ટ, ફિફ્થ એન્ટ્રી ફોર ગુડવિલ. ગુડવિલ રિલેટેડ તમે આખું ચેપ્ટર સ્ટડી કરી લીધેલું છે, રાઈટ? સો ગુડવિલની જે એન્ટ્રી થશે એ થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ એઝ કેપિટલ અકાઉન્ટ ટુ બીઝ કેપિટલ અકાઉન્ટ. અગેન શેમાં જશે? P&L રેશિયોમાં જશે, રાઈટ? સો નવી ફર્મ માટે જ્યારે અમેલ્ગમેશન કરો છો ત્યારે ગુડવિલ અરાઇઝ થશે. તો ગુડવિલ અરાઇઝ થાય તો એ તમારી અસેટ બનશે એટલે ડેબિટ થશે, અને એનો બેનિફિટ મળશે પાર્ટનર્સને, એટલે પાર્ટનર્સને એના પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે, રાઈટ? સો ગુડવિલની એન્ટ્રી ખાસ યાદ રાખજો, બરાબર? નેક્સ્ટ, એન્ટ્રી ફોર ગુડવિલ. અસેટ ઇન્ક્રીઝ ડિક્રીઝ આવી ગયું, ગુડવિલની એન્ટ્રી આવી ગઈ. હવે તમારે અસેટ્સ ટ્રાન્સફર કરવાની છે ન્યૂ ફોર્મમાં. સો વેન અસેટ્સ આર ટ્રાન્સફર્ડ ટુ ન્યૂ ફોર્મ, એ બધી કઈ વેલ્યુથી જશે? ન્યૂ વેલ્યુથી જશે, એટલે કે અગ્રીડ પ્રાઇસથી જશે, ઓર તમને જે વેલ્યુ આપેલી છે એમાંથી જશે, બરાબર? સો એન્ટ્રી ઇઝ
ન્યૂ ફર્મ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ. Next, 7, when liabilities are transferred to new firm. લાયબિલિટી અકાઉન્ટ ક્લોઝ કરી અને ટ્રાન્સફર કરવાનું છે ન્યૂ ફોર્મમાં. સો રિવર્સ એન્ટ્રી ઓલ ધ લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ ફોર્મ અકાઉન્ટ. 8th એન્ટ્રી ક્લોઝિંગ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. તો પ્રોફિટ હોય તો એન્ટ્રી થશે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, રાઈટ. અને જો લોસ હશે તો આવે ઊંધી એન્ટ્રી, રિવર્સ એન્ટ્રી, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, રાઈટ. આ તમારી ક્લોઝિંગ એન્ટ્રી. ઓકે. અને લાસ્ટ એન્ટ્રી ટ્રાન્સફરિંગ કેપિટલ ટુ ન્યૂ ફર્મ. કેપિટલ ટ્રાન્સફર કરો છો તો એન્ટ્રી થશે એઝ કેપિટલ અકાઉન્ટ, બીઝ કેપિટલ અકાઉન્ટ ટુ ન્યૂ ફર્મ અકાઉન્ટ, રાઈટ. બસ આટલી જ એન્ટ્રીઝ તમારે યાદ રાખવાની છે, રાઈટ. હું દેખાડી દઉં છું પાછું. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ઓલ્ડ ફોર્મ, રાઈટ. હું ફોકસ ચેન્જ કરું છું તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. સી, રાઈટ. આ આખું ફોર્મેટ ટેક્સ્ટ બુકમાં નથી એટલે તમારે આમાંથી જ લખવાનું છે. Pause the video and take the screenshot and write this down in your notebook. આટલી એન્ટ્રીઝ યાદ રહી જાય, આ સિક્વન્સ યાદ રહી જાય એટલે એક્ઝામ્પલ તમને ઇઝીલી આવડી જશે. ઓકે. સો ડોન્ટ ફર્ગેટ ટુ મેમરાઇઝ ધીસ. અગેન પાછું બતાવી દઉં છું બધું. જો આજનું સેશનનું આ પ્રીમિયમ ઇઝ ટ્રીટેડ એઝ રેવન્યુ એક્સપેન્સ. યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ યુ કેન ટેક ધ સ્ક્રીનશોટ. Premium is treated as capital expense. JLP and JLP reserve had a balance. 21st example homework માં નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું અમેલ્ગમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ્સ. તમે આગળ ટેક્સ્ટ બુકમાં બી બધા રેફરન્સ વાંચી શકો છો. આ આપણું ટેબ્યુલર એક્સપ્લેનેશન. નેક્સ્ટ જર્નલ એન્ટ્રીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી જ લેવાની છે બુકમાં ભૂલ્યા વગર. આ સેકન્ડ પેજ એન્ટ્રીઝનું. તો ટોટલ 9 એન્ટ્રી યાદ રાખો એટલે ચેપ્ટર ઇઝીલી આવડી જશે. ઓકે. સો આઈ એમ એન્ડિંગ અપ ધ સેશન ટુડે. આવતીકાલનો સેશન એટલે કે નેક્સ્ટ સેશન જ્યારે અટેન્ડ કરો એ પહેલાં આ બધી વસ્તુ તમારી બુકમાં લખી લેજો અને એન્ટ્રીઝ પણ યાદ રાખી લેજો, કેમ કે એન્ટ્રીઝ યાદ નહીં રહે તો કામ પૂરું. ઓકે. થેન્ક યુ ઓલ.